नमस्कार साथियों, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણું જે ચેનલ છે એક આવાજ આદિવાસીઓ કા એક કોન્ટેન્ટ લાવતો હોય છે અને આદિવાસીઓને અવાજ બનીને આપણું ચેનલ કામ કરી રહ્યું છે। મિત્રો, વાત કરીશું આદિવાસી વિસ્તારના પ્રશ્નો ઘણા પેન્ડિંગ છે। આદિવાસીઓની ઘણી સમસ્યાઓ છે। તમામ જે પ્રશ્નો આપણે જે સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા દ્વારા આપણને જે અહેવાલ મળતા હોય છે એ પ્રમાણે લોકોને જાગૃતિ આપવાનું કામ આપણે કરીએ છીએ। મિત્રો, અત્યારે જે ગઈકાલે નસવાડી તાલુકાના ગઢબરિયાદની અંદર જે સીએસસી હોસ્પિટલ તૈયાર બિલ્ડિંગ ધૂળ ખાતું હતું। ત્યારબાદ એ વિસ્તારના પત્રકારે એ વિસ્તારનો પ્રશ્ન રજૂઆત કર્યો અને ઉજાગર કર્યો। ત્યારબાદ એ વિસ્તારના નેતાઓની આંખ ખુલી। ત્યારે બિલ્ડિંગનું લોકાર્પણ થઈ ગયું છે, પરંતુ એ વિસ્તારના ધારાસભ્ય છે જેમનું નામ અભયસિંહભાઈ તડવી, એમના દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા અને જે ડુંગરાળ વિસ્તારમાં જોડીમાં નાખીને જે પ્રસૂતિથી પીડાઈ રહેલી મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવતી હતી એ વિડીયો અનેકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હતા। એમના વિશે પણ જે અભયસિંહ તડવીભાઈ કહ્યું કે હું આ વિડીયો જોઈને થાકી ગયો છું, વિડીયો ઉતારવાનું તમે બંધ કરો। દરેક ગામડામાં રસ્તા બની ગયા છે, 108 આવે છે, પરંતુ તમે ખાલી ખોટા જે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું બંધ કરો અને કહો છો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં કામ નથી કરતી। દરેક ગામડામાં રોડ રસ્તા બની ગયા છે, એવું અભયસિંહ તડવીનું નિવેદન આવ્યું, પરંતુ એ વિસ્તારના લોકો અને જનતા જાણે છે કે ભાઈ વિસ્તારમાં વિકાસ કેટલો થયો છે। તો મિત્રો, અવારનવાર આ અભયસિંહભાઈ તડવી સાહેબનો વિડીયો વાયરલ થતો હોય છે। ફરી એકવાર જે આદિવાસીઓના લોકો ઉપર ભડકાઉ ભાષણ આપ્યું અને કહ્યું, ડુંગરાળ વિસ્તારના લોકો તમે ખાલી ખોટા વિડીયો વાયરલ કરો છો। દરેક ગામડામાં સુવિધા સરકારની પહોંચી ગઈ છે અને દરેક ગામડામાં 108 આવે છે। તમારા ડુંગરાળમાં ઘર હોય તો નીચે સુધી તો લાવવું પડે, એવું તો અભયસિંહભાઈ તડવી દ્વારા દબાણ આપવામાં આવ્યું। અને અભયસિંહ તડવી બીજું વાક્ય એ કહ્યું કે ભાઈ હું દરેક ગામડામાં સુવિધા આપું છું અને કુકડદાના રહેવાસીઓ જે બસ માંગે છે અને બીજા દિવસે વિડીયો કંઈ અલગ અપલોડ કરતા હોય છે, એટલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા હોય છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં કામ નથી કરતી। એટલે સીધું જ આપણે સમજીએ કે ભાઈ અભયસિંહ તડવી એ વિસ્તારના લોકો ઉપર જે અલગ નજરથી જોઈ રહ્યા છે, ચોક્કસ પ્રકારમાં આપણે કહી શકીએ। તો મિત્રો, આ સાહેબને આપણે જણાવી જઈએ કે ભાઈ તમને જનતા સારું કામ કરવા માટે એ વિસ્તારમાં તમને ધારાસભ્ય છૂટાઈ લાવે છે। ધારાસભ્ય તરીકે તમને આ ખુરશી પર બેસાડવાનું કામ પ્રજા કરી રહી છે। જનતા તમને આટલે પદ સુધી પહોંચાડતી હોય છે, ત્યારે તમે જનતાને આ પ્રકારે આ નજરે જોવો છો। ખરેખર તમારે વિસ્તારના લોકોની જનતાની જે રજૂઆતો સાંભળવાની હોય અને વિસ્તારની સમસ્યાઓ તમારે દૂર કરવાની હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે તો લોકો ઉપર આ રીતના ગરજા, તો આ તો ભાઈ નહીં ચાલે। તો સાહેબને જણાવી દઈએ કે ભાઈ આ વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે, તમારે સરકારની સુવિધાઓ આ વિસ્તારમાં આપવી પડશે અને ઘણી સરકાર દ્વારા ગ્રાન્ટો પણ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ એ ગ્રાન્ટો કઈ રીતે વપરાય છે એ તો ખબર નથી। અને લોકાર્પણ દરમિયાન કરોડો રૂપિયાનું બજેટ એ વિસ્તારમાં કહેવામાં આવ્યું કે ભાઈ આટલા કરોડ રૂપિયાનું આ વિસ્તારમાં જે કામ મળ્યું છે, પરંતુ એ કામ ખાલી કાગળિયા પૂરતું છે એવું લોકો અને જનતા જણાવી રહી છે કે ભાઈ ઘણા આક્રોશ કરી રહ્યા છે લોકો, કારણ કે વિસ્તારમાં ઘણી સરકારની સુવિધાઓ અત્યાર સુધી મળી નથી, પરંતુ એ ધારાસભ્ય વિસ્તારના લોકો ઉપર આ રીતના ગર્જના કરે તો ભાઈ નહીં ચાલે। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો આદિવાસી એરિયો છે, આદિવાસી પટ્ટો એ વિસ્તારમાં સરકારની ઘણી જે ગ્રાન્ટો આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બધી ગ્રાન્ટો ક્યાં કઈ રીતે વપરાય એ તો ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય દ્વારા આ રીતે ભાષણ આપવામાં આવ્યું એ લોકો ઉપર, એ ભાઈ તદ્દન આ ભાષણ ઉપર ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અભયસિંહ તડવીને જે આવનારા ઇલેક્શનમાં જે જવાબ પણ મળી જશે એવું લોકો અને જનતા જણાવી રહી છે। મિત્રો, આપણું કામ છે લોકોને સાચી માહિતી પહોંચાડવાનું। આપણે તો કોઈ પ્રકારનું જે પ્રચાર પ્રસાર અથવા કોઈ પ્રકારની પાર્ટીનું વિરુદ્ધમાં નથી, પરંતુ જે પ્રકારના નિવેદન આપણને મળતા હોય છે એ આપણે જનતાને સાચી હકીકત, સાચી માહિતી આપતા હોય છે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ નવા વિડીયો, નવા ટોપિકો આપણી ચેનલ પર મૂકતો હોય છે। તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।